દારૂ પીનાને નથી ખબર કે આલ્કોહોલ એના સ્વાસ્થ્ય માટે ખરાબ છે? ખબર જ છે. શું તમને ખબર નથી કે વાંચવાથી મારો ફર્સ્ટ ક્લાસ આવશે જ? ખબર જ છે. ધોરણ 1 થી માંડીને કોલેજમાં પહેલાં બીજા ત્રીજા વર્ષમાં અભ્યાસ, તમને બધી જ વસ્તુની બધી જ ખબર છે. તો લેકિંગ કાં છે? લેકિંગ એક જ જગ્યાએ છે દીકરાઓ. એને માટે તમે અંદરથી જાગૃત હોવા જોઈએ ને, તે નથી. ગારડા કોલેજના મારા અધ્યાપકો તમને સતત જગાવવાનો પ્રયત્ન કરે છે. જે સ્કૂલના બારસક ઉપર જે બોર્ડ મારેલા હતા ને, યાદ કરો તે દિવસે, જે દિવસે આપણે નિશાળમાં સ્કૂલમાં ભણતા હતા અને બોર્ડ મારેલા હતા, ઉઠ, પછી કીધું જાગ અને ધ્યેય પ્રાપ્ત કર. શું નથી ખબર આપણે? આ ઉપનિષદની રુચા છે. પહેલાં તો ઉઠી જા. મિત્રો, ભલે ગાયડા કોલેજમાં આટલા વિદ્યાર્થી ભણતા, ઘણા બધા સૂતેલા છે બિચારા. ઘરે ધક્કો મારે કોલેજ આ, કોલેજથી ધક્કો મારે સીધા ઘરે ગયા. બહુ જ તકલીફ છે. પણ અંગ્રેજી વિભાગ જ્યારે આવો કાર્યક્રમ કરે છે તમને જગાડવાનો, તો તમારી ફંડામેન્ટલ તમામની ફરજ છે કે તમારે પહેલાં તો ઉઠી જવું જોઈએ, પછી જાગવાનું છે. જો તમે જાગશો ને, અને બહુ ગેરંટી સાથે કહું છું, કોન્ફિડન્સ સાથે કહું છું કે જો આજે બી તમને તમારી માતાએ, તમારા પિતાશ્રીએ કે મોબાઈલ જો ઉઠાડવા પડે છે ને, તો જિંદગીમાં તમે કશું જ નહીં કરીશું. ગેરંટી સાથે કહું છું. જાતે ઉઠવું પડશે. ઊંઘ આવે શાની? જ્યારે તમારું ધ્યેય નક્કી છે, મારે આ જગ્યાએ પ્રાપ્ત કરવું છે, આ જગ્યાએ પહોંચવું છે, તો ઊંઘ જ ક્યાંથી આવી શકે તમને? અને જે વિદ્યાર્થી, જે વ્યક્તિ આખી રાત નવરાત્રિમાં 9 દિવસ સુધી નાચે છે, આખો મસીને રેપ જેમ થઈને નાચે છે, મા જગદંબા એના પગમાં કેટલી શક્તિ આપે છે, આખો મસીનાવાળો થઈ જાય છે. અને એ જ બાળક જ્યારે પરીક્ષા આવે છે, જ્યારે વાંચવા બેસે છે સોફા ઉપર, એમાં બાળકનો બિલકુલ વાંક નથી. વાંક તમારો કાઢતો જ નથી કોઈ જગ્યાએ. એમાં સોફાની ડિઝાઇનની માથાકૂટ છે. ગરબા બી રાત્રે જ હોય ને વાંચીએ બી રાત્રે જ આપણે. એમાં તમારો બિલકુલ વાંક નથી મૂકતો. એમાં ન્યૂટનનો વાંક છે, લો ઓફ ગ્રેવિટી. તકલીફ ક્યાં પડે છે કે તમે રાત્રે 10-11 વાગે નાચવા જાઓ છો, તમને એક પણ વ્યક્તિ એવો જોવા મળ્યો છે ખરો કે તમારા પગમાં આવ્યો તો હવે હુઈ ગયેલો, એ ઉઠ, હુઈ ક્યાં ગયો? એ જોયો તમે કોઈ વ્યક્તિને સૂતેલો? નો, નોટ એટ ઓલ. એ તો છેલ્લે પેલો ધડીમ દઈને કરે ને તોય ચિલ્લાય, હજુ વગાડો, હજુ વગાડો, હજુ વગાડો. 1:30 વાગ્યો તો બી વગાડવા કે, અને છેલ્લો બિચારો 15 મિનિટ વગાડે, અને જ્યાં સુધી છેલ્લો નાગિન ડાન્સ નહીં કરે ત્યાં સુધી મેળ જ નહીં પડે એનું. હા, કરે જ. હવે એ જ વિદ્યાર્થી, એ જ વ્યક્તિ જ્યારે વાંચવા બેસે છે સોફા પર રાત્રે 9 વાગે, 9:30 સુધી એકદમ પરફેક્ટ, પછી બીજું કંઈ નથી. એમાં થાય એવું કે પેલા અડધો કલાક પેલા પગ નીચે મૂકેલા હોય ને, એટલે એમ થાય કે પગ થોડાક ઉપર મૂકી દેવું. ને સોફાની ડિઝાઇન જ એવી, તમારો બિલકુલ કોઈ જગ્યાએ વાંક નથી કાઢતો. એટલે તમે પગ ઉપર મૂકો ને, પગ ઉપર મૂકો કે પલાઠી તમે નહીં વારે, સીધા પગ લાંબા કરશો. લાંબા કરે સોફાની ડિઝાઇન જ ફરી કહું છું, તમારો બિલકુલ વાંક નથી. તમને જરાક એમ થાય 10-15 મિનિટ તમે એ સિચ્યુએશનો વાંચ્યા પછી તમને એવું થાય કે જરાક એમ, એટલે સરકી જ જવાય. એમાં સોફાની જ વાંક છે. બનાવેલું જેવા મટીરિયલનું હોય એટલે તમે સરકી જાઓ. જરાક સરકો એટલે પછી ન્યૂટન આવી જાય, અને ન્યૂટન આવીને લો ઓફ ગ્રેવિટી આવે. તમારા હાથમાં નોટબુક હોય, ચોપડી, એટલે આમ આવે, પાછી આમ જાય, પાછી આમ આવે, પાછી 2-3 વારનો કાર્યક્રમ થયો પછી છેલ્લો ઉપર પડી જાય. વાંચતા પૂરી જાય. આમાં તમારો કોઈ જગ્યાએ હું વાંક કાઢતો નથી, કારણ કે તમે અંદરથી હજી સૂતેલા છો. દીકરાઓ, સમજાય છે? દીકરાઓ, જાગવું પડશે. અને ગાયડા કોલેજમાં અધ્યાપકો મારા તમને જગાડવા જ આવે છે. ઇંગ્લિશ ભણાવવાનું તો માધ્યમ છે માત્ર. અંગ્રેજી વિષય ભણાવવાનો તો તમે જાતો પાસ થઈ જાય વાંચી નહીં. આ તો માત્ર માધ્યમ છે. પણ મારા અધ્યાપકો તમને અંદરથી જગાડે છે કે દીકરાઓ ઉઠી જાઓ, જો જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવું છે તો. અને તમે હવે નાના બિલકુલ નથી. FYના વિદ્યાર્થીઓ પર જે બેઠા છે તો બિલકુલ નાના નથી. તમારી જેવા સેંકડો બાળકો કરોડો રૂપિયા કમાય છે, કરોડો રૂપિયા. તિલક મહેતાની વાત કરું, પેપર એન્ડ પાર્સલ શરૂ કર્યું, 8મા ધોરણમાં ભણતો 13 વર્ષનો છોકરો. તમે નેટ પર સર્ચ કરજો, યુટ્યુબ પર પેપર એન્ડ પાર્સલ. તિલક મહેતા ગુજરાતનો છોકરો છે, મુંબઈમાં એણે નવું સ્ટાર્ટઅપ કરેલું. 8મા ધોરણ, આખો દિવસ સ્કૂલે જાય અને રાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટિંગ કરે. શું વાત કરો છો? સુહાસે ગોપીનાથ 1000 ઉદાહરણો છે એવા મારી પાસે.
જાગી જાઓ દીકરાઓ. બાકી 10,000માં લોકો રોડવશે તમને. જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવું છે તો તમારે કંઈક તો મહેનત કરવી પડશે. અને મહેનત વગર જિંદગીમાં ક્યારેય કશું પ્રાપ્ત થયું એવું એક પણ ઉદાહરણ નથી. કોઈ ટૂંકો રસ્તો નથી કોણ બનેગા કરોડપતિ. જેટલા પણ કરોડપતિ બને અભ્યાસ થયો છે, સ્ટડી થયો છે કે રોડપતિ થઈ ગયા, હતા નાતા પાછા આવી ગયા છે. પૃથ્વી ગોળ છે. જે લોકો મહેનત કરે છે ને, પસીનો પાડે, જિંદગીમાં ક્યારેય પાછળ નથી પડતા, ગેરંટી સાથે કહું છું. એટલે દીકરાઓ, ગારડા કોલેજમાં આવો છો, આ કોઈ હરવા ફરવાનું સ્થળ નથી. માફ કરજો, આ મા સરસ્વતીનું મંદિર છે અને મારા અધ્યાપકો મંદિરની મારા ભગવાનની સાધના કરે છે. તો આપને પણ આ વસ્તુ શીખવે છે કે દીકરાઓ, જીવનમાં મહેનત કરીને કંઈક પ્રાપ્ત કરશો. અને છેલ્લી એક મહત્ત્વની વાત કહીને મારી ચર્ચાને અલ્પ વિરામ આપું તો કે દીકરાઓ, પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસથી કોઈ પણ વસ્તુ કરેલી ભૂલાતી નથી, જિંદગીભર યાદ રહે છે, લાઈફ ટાઈમ યાદ રહે છે, ગેરંટી સાથે. ફોર એક્ઝામ્પલ, કે સાયકલ તમે ચલાવી છે, સાયકલ આવડે છે, બધાને ચલાવતા આવડે જ છે. બાળપણમાં સાયકલ ચલાવતા શીખ્યા છે. સાયકલ ચલાવતા સાયકલ ઉપર બેસીને શીખેલી સાયકલ આપણે એવું ચોપડી નહીં વાંચેલી કે 2 પેડલ આવે ને 1 ચેન આવે ને ગિયર આવે ને એનું બેલેન્સ આવે ને બ્રેક આવે ને એવું વાંચ્યું તમે? નહીં, નોટ એટ ઓલ. સીધા બેસી ગયા હતા, પડ્યા ખરા, ઘૂંટણ છોલ્યા છે, પણ સાયકલ તમે 5 વર્ષ પછી પણ ચલાવશો, તમને આવડશે. કારણ કે પ્રેક્ટિસથી માણસ પરફેક્ટ બને છે. લતા મંગેશકર મૃત્યુ પામ્યા ત્યાં સુધી 6 કલાક રિયાઝ કરતા હતા. શું વાત કરો છો? તમે એકવાર સાયકલ ચલાવતા શીખી જાઓ, નહીં સ્વિમિંગ કરતા શીખી જાઓ, નહીં ભૂલી શકો. ગીત ગાતા શીખી જાઓ. આ દીકરીને ઊંઘમાંથી 2 વાગે ઉઠાડો, ગાવા માંડશે. પ્રેક્ટિસ છે, રિયાઝ છે. જે લોકો ડાન્સ કરે છે ત્યારે જિંદગીમાં ભૂલી શકતા નથી. અને આપણે 15 શિક્ષણ જગતમાં કાઢીએ છીએ, બિલકુલ પ્રેક્ટિસ નથી કરતા. તમને 12મા ધોરણ અંગ્રેજીનો પ્રશ્ન પૂછું, પેરેગ્રાફ પૂછાયેલો, પેલો ઉપરથી નીચે જવાબ લખો, કયો હતો? કશું યાદ નથી. અરે એ તો જવા તો, રાત્રે સાનું શાક ખાધું તે ખબર નથી. શું વાત કરો છો? શિક્ષણમાં પ્રેક્ટિસ કરવી પડશે દીકરા, જિંદગીભર જો તમારે યાદ રાખવું હોય તો. અને જીવનમાં જો કંઈ બનવું હોય તો પ્રેક્ટિસ મસ્ટ છે. તો આજના સુપ્રસંગે આપ સૌને હું શુભેચ્છા પાઠવું છું. મિત્રો તો તમારા અંગ્રેજી દરેક મિત્રો કહેશે જ, પણ મને એવું લાગ્યું કે કંઈક આને માટે, જેને માટે કાર્યક્રમ કર્યો છે એ લોકો તો તમને મોટિવેટ કરશે જ કરશે. પણ મને ક્યારે તક મળશે આપ સાથે વિચારો શેર કરવાની, એટલા માટે કેટલાક વિચારો આપ સમક્ષ મૂકવાનો બહુ વિનમ્રતાપૂર્વક પ્રયત્ન કર્યો છે. આશા અને અપેક્ષા રાખું છું કે આપના જીવનમાં આજથી નવો સૂર્યોદય થાય અને તમે તમારા મા બાપના નામથી ઓળખાવ છો. આવતીકાલે એવો સમય આવે કે તમારા નામથી તમારા મા બાપ ગર્વ લઈ કોલર ઊંચો કરે કે મારી દીકરી આજે આ જગ્યાએ છે. એવી શુભ ભાવના સાથે મારી ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી. ધન્યવાદ.